विद्यार्थी मित्रों छेल्ला लेक्चर में आपने स्वाध्याय 1.3 कम्प्लीट करेलू है। हवे आज आपने स्वाध्याय 1.4 ने डिस्कशन करवाना है। स्वाध्याय 1.4 में संख्या रेखा पर वास्तविक संख्यानु निरूपण करवानुं छे। विद्यार्थी मित्रों आपने अगाउना धोरण में संख्या रेखा पर अलग अलग संख्यानु निरूपण सीखी गया है। तेज प्रमाणे अहींया संख्या रेखा पर कोई शांत दशांश संख्या अनंत आवृत संख्या आपेली हशे जेनुं निरूपण आपणे करवानुं शीखवानुं छे। तमारा स्वाध्याय 1.4 में आपणे जोईए तो फक्त बे ज प्रश्न छे, पण ए प्रश्न पर आवीए पहला थोड़ुं एक्जाम्पल थी वधारे समझी लीए जेथी आपणे ख्याल परफेक्ट क्लियर थाय। हवे जो विद्यार्थी मित्रों हवे समझी लो कि तमने संख्या रेखा पर 2.365 दर्शाववा माटे 2.365 तो आपने शुं याद राखवानुं तमने केवुं छे आ थंब रूल आपणे बनावेलो छे। थंब रूल नो मतलब थाय आमां बहु विचारवुं नहीं पड़े अने सरळताथी याद रही जाय तेवो रूल। हवे आमां जो केवी रीते तमारे याद राखवानुं तो 2.365 संख्या रेखा पर दर्शाववुं होय तो पेला पहेलो अंक जो तो पहेलो अंक मैं 2 लख्यो, पछी 2 अंक लो एटले 2.3, पछी 3 अंक लो एटले 2.36 અને છેલ્લો છે તે લખી દો 2.365। ઓકે, ધ્યાન આપો। હવે આપણે એટલું જ વિચારવાનું કે વિદ્યાર્થી મિત્રો 2 પછી કેટલા આવે 3। આ 2.3 છે તો એના પછી શું આવશે 2.4 કારણ 3 છે એના પછી 4 આવે। ચાલો અહીંયા જો 2.36 છે તો બોલો 2.36 પછી કેટલા આવે 2.37। ओके ने 2.365 तो दर्शावाना है एटले एमां आगळ नहीं जवानुं। चालो एक बीजो आपणे एक एक्जाम्पल लईने समझी लीए। समझो कि तमारे संख्या रेखा पर दर्शावानुं छे 5.6423। चालो 5.6423 दर्शावानुं छे ने। चालो तो पहला शुं याद राखवानुं पहला लखवानुं 5 पछी 5.6 चालो पछी बोलो 5.64 पछी 5.642 एक एक अंक आपने ऐड करवानुं ने छेल्ले 5.6423। ओके चलो हवे आटલું જ विचारवानुं। बोलो 5 પછી શું આવે 6, 5.6 છે તો 6 પછી શું આવે 7 એટલે 5 પોઈન્ટ અહીંયા શું લખવાનું 7। 5.64 છે તો બોલો 5.64 પછી શું આવે 5.65। ચાલો 5.642 છે તો 642 તો 42 પછી શું આવે 43 તો 5.643 અને પછી 5.6423। ओके ચાલો એક બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે થોડું વધારે ક્લિયર થઈ જાય ને આઈડિયા પરફેક્ટ આવી જાય। સમજી લો કે આપણે દર્શાવવાનું છે સંખ્યા રેખા પર 253। ચાલો 3.41 છે તો બોલો પહેલા શું તમારે યાદ રાખવાનું પહેલા 3 લખવાના 3.4 3.41 3.412 3.4125 અને 3.4125 3। ચાલો 3 પછી શું યાદ રાખવાનું એના પછી 4 આવશે 3.4 પછી 3.5 છેલ્લો અંક જોવાનો 3.41 છે ને તો એના પછી શું આવે 3.42 3.412 તો 412 પછી શું આવે 3.413 પાછળનો જોવાનો તમારે 3.4125 તો બોલો એના પછી શું આવે 3.4126 અને 3.41253 એ આપણો છેલ્લો છે એટલે તમારો આન્સર છે એટલે એમાં આગળ લખવાનો નહીં। विद्यार्थी मित्रों एटला माटे समझावेलुं छे कारण के संख्या रेखा पर वास्तविक संख्या निरूपण एकदम इजी ज छे, पण जो आ कॉन्सेप्ट तमने याद हशे तो कशे तमने प्रॉब्लम नहीं थशे। चालो हवे आपणे स्वाध्याय 1.4 पर जईए कि भाई संख्या रेखा पर वास्तविक संख्यानुं कयुं निरूपण करवानुं छे। चालो तो स्वाध्याय 1.4 चालो स्वाध्याय 1.4 नो पहलो प्रश्न जो क्रमिक विपुल दर्शिता पद्धतिनी मददथी
સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. ઓકે, હવે અહીંયા એક શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, વિપુલ. વિપુલનો મતલબ શું થાય? મેગ્નિફાઈંગ કરવાનું. મેગ્નિફાઈંગ એટલે આપણે જે બિલોડી કાચ કહીએ કે જેમાં કોઈ પણ નાની વસ્તુ હોય તે મોટી દર્શાવવાનું, એ રીતે આપણે દર્શાવવાનું છે. ઓકે, તો શું દર્શાવવાનું છે? 3.765. તો 3.765 આપણે દર્શાવવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ચાલો, હવે 3.765 દર્શાવવા છે તો પહેલા એક સંખ્યા રેખા તમારે પાડી દેવાની, ડ્રો કરી દેવાની. તમારે સ્કેલનો તમે ઉપયોગ કરી શકો. સંખ્યા રેખા તમે ડ્રો કરો ને પછી અહીંયા તમારે સેન્ટીમીટર લઈ લેવાનું, 10 સેન્ટીમીટર એપ્રોક્સમાં આપ લઈ લેવાનું અને 10 તમારે વચ્ચે અંક લખી શકો એટલી જગ્યા તમારે રવા દેવાનું. ઓકે, ચાલો હવે તમારે દર્શાવવાનું કેટલી છે? તો પહેલા પ્રશ્નમાં આપણે દર્શાવવા માટે શું કીધેલું છે? પહેલા પ્રશ્નમાં આપણે દર્શાવવા માટે કીધેલું છે કે 3.765. 3.765. ઓકે, તો પહેલા શું કરવાનું? પહેલું તમને શું કીધું કે 3.765 છે એટલે પહેલા આપણે આપણી જે રીત છે ને એ પ્રમાણે તમને સમજાવી દઉં. જો હવે 3.765 દર્શાવવાનું છે તો બોલો 3.765. તો બોલો પહેલા શું લખવાનું? 3, 3.7, 3.76 અને 3.765. 3 પછી 4, 3.7 પછી 3.8, 3.76 પછી 3.77 અને 3.765. આપણું સ્કેચ વર્ક છે. આકૃતિ દોરીએ પહેલા અમુક સ્કેચ દોરતા હોય એ પ્રમાણે સ્કેચ વર્ક છે એટલે એનાથી આપણો દાખલો ઝડપથી ગણાઈ જશે. ચાલો, તો આપણે પહેલા શું છે? 3 અને 4 વચ્ચે જવાનું છે એટલે પહેલા અહીંયા સંખ્યા રેખા પર અહીંયા સમજી લો કે કશે પણ આપણે લખી શકીએ. હું 0 લખી દઉં છું. અહીંયા -1, -2, -3, -4. આ બાજુ 1, 2, 3, 4, 5. ઓકે, ચાલો હવે પહેલું આપણું કામ શું છે? કોની વચ્ચે જોવાનું છે? 3 અને 4 ની વચ્ચે. ચાલો 3 અને 4 છે ને, તો 3 અને 4 ને આપણે મેગ્નિફાઈંગ કરવાનું. બિલોડી કાચથી આપણે જોતા હોય ને મેગ્નિફાઈંગ ગ્લાસથી, એ પ્રમાણે મેગ્નિફાઈંગ કરવાનું. ચાલો હવે નીચે છે ને સેમ જ માપની આપણે આકૃતિ પહેલા દોરી દેવાની, સંખ્યા રેખા દોરી દેવાની. નીચે સેમ જ સંખ્યા રેખા દોરવાની છે. ચાલો તો કેવી રીતે દોરીશું ધ્યાન આપજો. એકદમ શાંતિ સમજજો, એકદમ ઇઝી છે. બોલો વચ્ચે તમારે 10 ભાગ પાડવાના. આપણે એક તમારે સ્કેલથી લો એટલે 10 સેમી તમારે લઈ લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે શું યાદ રાખવાનું? તમે જે મેગ્નિફાઈંગ કર્યું, હવે આપણે 3 અને 4 ની વચ્ચે જવાનું છે. એટલે 3 છે ને તમારો, અહીંયા સ્ટાર્ટિંગમાં 3 આવશે. એટલે અહીંયા સ્ટાર્ટિંગમાં તમારું મેગ્નિફાઈંગ જે કર્યું તો અહીંયા સ્ટાર્ટિંગમાં 3 ને અહીંયા એન્ડિંગમાં તમારો આવશે 4. એટલે અહીંયા મારે લખવા પડશે 3, અહીંયા મારે લખવું પડશે 4. ઓકે, એટલે હવે મારે કઈ રીતના શરૂઆત કરવું પડશે? તો 3.1 બરાબર છે. 3.1 પછી બોલો 3.1 પછી શું આવે તમારું? 3.2. ચાલો 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 ને 3.9 પછી 3.10 નહીં આવે, ડાયરેક્ટ કેટલા આવશે? 4. ચાલો હવે જો આપણું જે સ્કેચ વર્ક છે ને એના પરથી આપણે જુઓ, રફ વર્ક પરથી 3.7 અને 3 કેટલા છે? 8. એટલે હવે આપણે આને મેગ્નિફાઈંગ કરવાનું. સેમ બેઝ પર છે. પાછું તમારે બિલોડી કાટ લઈ લેવાનો આ રીતે. ચાલો પાછું નીચે એક જ જે તમારું પદ્ધતિ છે તે તમારે રિપીટેશન કરવાનું છે. એકદમ ઇઝી પદ્ધતિ છે. ચાલો હવે તમે જાતે થોડું સમજ પડી જશે. ચાલો મેગ્નિફાઈંગ આપણે કર્યું ને, તો અહીંયા મેગ્નિફાઈંગ કર્યું. અહીંયા પાછું હું પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બનાવી રહ્યું છું. ચાલો એટલે હવે મેગ્નિફાઈંગ મેં કર્યું
तो बोलो अहींया मारे आ जे 3.7 છે ને તે આ બાજુ લખવાનું આ રીતે અને 3.8 છે તમારે આ બાજુ અહીંયા લખવાનું છે। ચાલો તો 3.7 અહીંયા લખી દેવાનું અને અહીંયા કેટલા લખવાના 3.8। ઓકે, હવે આમાં પાછું એક પાછળ ઉમેરી દેવાનો એટલે હવે બોલો શરૂઆત બોલો 3.71 3.72 3.73 3.74 3.75 3.76 3.77 3.78 અને 3.79 અને પછી 3.8। ચાલો આપનું જે સ્કેચ વર્ક છે એમાં જો તમારું કયું આપનું છે 3.76 અને 3.77 ની વચ્ચે। ઓકે, 3.76 ને 3.77 ની વચ્ચે આપેલું છે એટલે 3.76 આ બાજુ છે 3.77 આ બાજુ છે। ચાલો બંનેને આ બંનેની વચ્ચે છે એટલે 3.76 ને 3.77 એને આપણે મેગ્નિફાઈંગ કરી દઈએ। બોલો એને મેગ્નિફાઈંગ કરી નીચે સેમ તમારે સંખ્યા રેખા દોરવાની છે। સંખ્યા રેખા બધામાં સેમ જ હોવાની છે અને વચ્ચે તમારી 10 સરખા ભાગ પડવાના છે એટલે સિમ્પલ બેઝમાં તમારે 10 સેન્ટીમીટર લઈ લેવાનું, 1 સેન્ટીમીટરના અંતરે દોરી દેવાનું એટલે દરેકમાં સરખું જ રહેશે। ચાલો હવે જોજો દર્શાવવા 3.76 અને 3.77 એટલે અહીંયા 3.76 ચાલો પાછળ એક ઉમેરી દેવાનું એટલે 3.761 અને છેલ્લે 3. કેટલા લખવાના 77 એમાં પાછળ કોઈ ઉમેરવાની જરૂર નથી। ચાલો 3.76 એટલે 761 ચાલો 3.762 3.763 3.764 3.765 3.766 3.767 3.768 3.769 ને 3.77 પાછળ લખવું હોય તો 770। ઓકે, અહીંયા પણ તમે 80 લખી શકો છો। ચાલો અહીંયા ધ્યાન આપજો। હવે તમારી સંખ્યા જો આપણી કઈ છે 3.765 બોલો 3.765 એટલે આ સંખ્યા તમને અહીંયા મળી જાય છે 3.765 જુઓ આ તમને અહીંયા સંખ્યા મળી ગઈ 3.765। ઓકે, એટલે અહીંયા તમારો દાખલો પૂરો થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ રીતે તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। ચાલો આપણે નેક્સ્ટ સમ પણ જોઈ લઈએ। ચાલો બીજો સમ આપણે જોઈ લઈએ। ચાલો બીજા સમમાં શું લખ્યું છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો। ચાલો 4.26 બાર છે। ચાલો 4.26 બાર છે ને એનો મતલબ શું થશે ધ્યાન આપજો। એટલે દાખલા નંબર 2 4.26 બાર પણ કેટલા દશાંશ સ્થળ સુધી તમારે લખવાનું છે 4। તો બોલો 4 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે। દશાંશ એટલે પોઈન્ટ પછી જે અંકો આવે તે એમાં 4 અંક સુધી એટલે તમારે 4.26 દર્શાવવાનું છે। ચાલો હવે પહેલા આપણું રફ વર્ક પૂરું કરી દઈએ। ચાલો આપણું રફ વર્ક પહેલા પૂરું કરી દઈએ। પહેલા લખવાના 4 પછી 4.2 બોલો 4.26 4.262 અને 4.26। ચાલો બોલો અહીંયા 4 પછી શું આવે 5 4.2 પછી 4.3 4.26 પછી 4.27 4.262 પછી 4.263 અને 4.26 એટલે આપણે 1 2 3 4 બરાબર છે 4 વાર આપણું વર્ક કરવું પડશે। વર્ક સેમ જ બેઝ પર થશે, કોઈ નવી વસ્તુ નથી। ચાલો જોઈ લઈએ પહેલા આપણે। ચાલો પહેલું 4 અને 5 ની વચ્ચે છે બરાબર છે। પહેલા આપણું 4 અને 5 ની વચ્ચે છે તો બોલો 4 અને 5 ની વચ્ચે છે એટલે પહેલા આપણે આકૃતિ દોરી દઈએ। ચાલો પહેલા પહેલી આકૃતિ આપણે દોરીએ। 4 અને 5 ની વચ્ચે છે। ઓકે 1 2
3 4 5 6 7 8 9 10 ઓકે ચાલો 4 અને 5 ની વચ્ચે છે એટલે હું છે ને 0 અહીંયા લખી દઉં છું અને પ્લસ વાળી સંખ્યા જરા વધારે લઈએ એટલે -1 -2 -3 આ બાજુ બોલો 1 2 3 4 5 6 ઓકે હવે 4 અને 5 ની વચ્ચે છે તો બોલો 4 અને 5 ની વચ્ચે છે એટલે આને આપણે મેગ્નિફાઈંગ કરવું પડશે હવે કોમન બેઝ પર જ જ્યાં કરવાનું છે એક જ રીતે દાખલો ગણવાનો છે મેઇન આ જે તમને દર્શાવેલું છે એ તમને વ્યવસ્થિત ખબર પડી જવી જોઈએ એટલે કોઈ વાંધો નહીં આવશે ચાલો પાછી આપણે આકૃતિ દોરવાની છે પાછા તમારા 10 ખાના ઓકે ચાલો અહીંયા કેટલા લખવાના પહેલા 4 અહીંયા કેટલા લખવાના 5 અને અહીંયા 4 પછી પોઈન્ટ લખીને કેટલા લખવાના 1 ઓકે પહેલા પૂર્ણ સંખ્યા પછી પોઈન્ટ પછી 1 પછી પોઈન્ટ પછી 2 વાળી સંખ્યા 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને પછી 5 છે એ તો આવી જશે એટલે છેલ્લાનો બહુ વિચાર ન કરવાનો હવે આપણા સ્કેચમાં જો આપણો રફ વર્કમાં જો 4.2 અને 4.3 ની વચ્ચે એટલે 4.2 અને 4.3 ની વચ્ચે એટલે અહીંયા તમારે મેગ્નિફાઈંગ કરવું પડશે આ બાજુ ચાલો આને ઝૂમ કરી દીધું બરાબર છે મેગ્નિફાઈંગનો મતલબ થાય ઝૂમ એટલે કોઈ પણ વસ્તુને તમારે 100% પરથી 200% કે 300% પર જોવું ઓકે એટલે ઓરિજિનલ સાઇઝ કરતાં મોટું કરીને જોવાનું ને ચાલો દૂરબીન જેવું કામ કરે ચાલો બોલો હવે બોલો અહીંયા પહેલા કેટલા લખવાના તમારે પહેલા પોઈન્ટમાં 4.2 લખી દઉં ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા 4.3 લખી દો હે ચાલો અહીંયા પાછું 1 લખી દો એટલે 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 અને 4.29 છેલ્લામાં જોઈએ તો એક 0 એડ કરી શકો 4.30 બનાવી શકો ચાલો હવે તમારામાં જો 4.26 અને 4.27 ની વચ્ચે એટલે 26 અને 27 એટલે આને આપણે મેગ્નિફાઈંગ કરી દેવાનું ચાલો તો આને મેગ્નિફાઈંગ કરી દઈએ ઓકે ચાલો આને મેગ્નિફાઈંગ આપણે કરી દીધું ચાલો બોલો 1 2 3 4 5 6 7 8 9 10 ચાલો પહેલા 4.26 અહીંયા લખી દેવાનું 4.27 ચાલો 4. પાછું એક ઉમેરી દેવાનું એટલે 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 4.268 અને 4.269 છેલ્લે જોઈએ તો 4.270 લખી શકાય ચાલો હવે જોઈ લો 4.262 અને 4.263 એટલે 262 ને 263 ની વચ્ચે ઓકે આ બેની વચ્ચે છે તમારી અહીંયા મેગ્નિફાઈંગ કરી દઈએ ચાલો આપણે છેલ્લા પડાવ પર આવી ગયા છે ઓકે ચાલો બોલો પહેલા 4.262 અહીંયા લખી દઈએ 4.263 ચાલો આમાં એક ઉમેરી દઈએ એટલે 4.2621 ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચાલો 4.2621 4.2622 4.2623 4.2624 4.2625 4.2626 4.2627 4.2628 અને 4.2629 ને છેલ્લે 4.2630 ઓકે ચાલો આપણી સંખ્યા કઈ છે 4.2626 બોલો 4.2626 મળી ગઈ તમને સંખ્યા
ઓકે, એટલે અહીંયા આપણો સમ પૂરો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ખાસ યાદ રાખજો, તમે અહીંયા 4 અને 5 લખો ને એટલે પેલા પોઈન્ટ લખીને 1 લખવાનો જ છે. પછી એક પોઈન્ટ છે 4.2 એટલે પાછો એક પાછળ ઉમેરો એટલે 4.21 થઈ જશે. જેવો અહીંયા 4.26 લખ્યો એટલે પાછળ એક ઉમેરો, પછી સંખ્યા ચાલ્યા જ કરશે 261, 62, 63. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા હોમવર્કના દાખલા જરા જોઈ લો. આમાં હોમવર્કમાં આપણે 2 દાખલા આપીએ છીએ. એક દાખલો તમારી ચોપડીનો જ છે, 2.265, એને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. અને બીજી સંખ્યા આપણે આપીએ છીએ 3.74 ને 4 દશાંશ સ્થળ સુધી. ઓકે, તો આ 2 દાખલા તમારે ઘરેથી કમ્પ્લીટ કરવાના છે. 2.262, 2.265 અને બીજી છે 3.74 ને 4 દશાંશ સ્થળ સુધી કમ્પ્લીટ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે 1.4 તો આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે 1.5 કરવા પહેલાં થોડીક બેઝિક અગત્યના અમુક સૂત્રો છે તે તમારે યાદ હોવા જોઈએ. આ સૂત્રો તમને 8મા ધોરણમાં પણ આવેલા જ હશે. એવા અમુક બેઝિક સૂત્રો છે, છતાં પાછા લખેલા છે. આના સ્ક્રીનશોટ પણ તમને વોટ્સઅપ પર મળી જશે. એ પરફેક્ટ તમારે LBH, દેટ મીન્સ કે લર્ન બાય હાર્ટ કરી દેવાના છે. એ તમારે લર્ન બાય હાર્ટ હશે તો 1.5 આપણે કરીશું ને તેમાં તમને મજા આવશે, દાખલા તરત ખબર પડશે. અને આ બેઝિક સૂત્ર કેવા છે કે આ સૂત્ર તમને 10મા ધોરણમાં પણ આવે છે, 11મામાં પણ આવે, 12મામાં પણ આવે અને કોલેજ સુધી તમને આ સૂત્ર તમને કામ લાગશે. ચાલો, પહેલું સૂત્ર કયું છે? પૂર્ણ વર્ગનો તફાવત છે a² - b². તો a² - b² હોય એટલે પહેલા પદનો પણ વર્ગ માઇનસ બીજા પદનો પણ વર્ગ. તો એમાં એકવાર પ્લસ ને એકવાર માઇનસ કરવાનું એટલે a + b અને a - b. બીજું છે પૂર્ણ વર્ગ દ્વિપદી છે, a + b હોલ સ્ક્વેર. તો એનું સૂત્ર આવશે a² + 2ab + b². ત્રીજું છે a - b² એટલે a² - 2ab + b². બંને સૂત્રો સેમ જ છે, આમાં પ્લસ છે ને આમાં વચ્ચે કયું છે? માઇનસ છે. ઓકે, ચાલો, એક નોંધ લખેલી છે કે કોઈ પણ વર્ગમૂળ સંખ્યાનો વર્ગ મૂળ સંખ્યા જ મળે. ખાસ યાદ રાખજો કે કોઈ પણ વર્ગમૂળ સંખ્યાનો વર્ગ છે ને મૂળ સંખ્યા જ મળે તમને. ફોર એક્ઝામ્પલ, વર્ગમૂળ 5નો વર્ગ કરીએ તો 5 જ મળે, વર્ગમૂળ 3નો વર્ગ કરીએ તો 3 જ મળે. ઓકે, ચાલો, હવે એક ચોથું સૂત્ર લખેલું છે a + b ને c + d. આ જસ્ટ વિસ્તરણ જ છે. તો આમાં શું થશે? પહેલા a નો ગુણાકાર આખા આ પહેલા બીજા બ્રેકેટ સાથે થશે, પછી b નો ગુણાકાર બ્રેકેટ સાથે થશે એટલે a c + d + b c + d એટલે ac ad bc અને bd. ડાયરેક્ટ કરવું તો પણ થઈ જાય ac ad bc અને bd. ઓકે, ચાલો, તો આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે પરફેક્ટ LBH કરવાના છે. ઓકે, હવે નેક્સ્ટ ખાસ જો, ઓકે, ચાલો, સૂત્ર જોઈ લીધા થોડા અને પરફેક્ટ તમે મોડે કરી દેજો. હવે છેલ્લો ટોપિક આજનો, છેદનું સમયીકરણ, જે પણ 1.5 માં અગત્યનું છે. છેદનું સમયીકરણ આપણે 10મા ધોરણમાં પણ આવશે જ અને બહુ બધી જગ્યામાં દાખલામાંનો ઉપયોગ થાય છે. છેદનું સમયીકરણ એટલે છેદની સંખ્યાને સમય બનાવવી. છેદનું સમયીકરણ એટલે છેદની સંખ્યાને સમય બનાવવી. ઓકે, અસમય સંખ્યા આપેલી હશે, જનરલી વર્ગમૂળમાં સંખ્યા આપેલી હશે, તો એ સંખ્યાને તમારે સમય સંખ્યામાં રૂપાંતર કરવું. ઓકે, હવે તમને એ તો ખબર પડી ગઈ કે ભાઈ સમયીકરણ એટલે છેદની સંખ્યાને સમય બનાવવી. હવે કેવી રીતે બને? તો એમાં 2 પોઈન્ટ છે કે જ્યારે છેદમાં ફક્ત એક જ પદ આપેલું હોય. ઓકે, જ્યારે છેદમાં ફક્ત એક જ પદ આપેલું હોય તો ત્યારે શું યાદ રાખવાનું છે કે છેદમાં જો એક જ પદ આપેલું હોય ને તો તેને એવી સંખ્યા વડે ગુણવી કે જેથી તે સમય સંખ્યામાં રૂપાંતર થાય. તેને એવી સંખ્યા વડે ગુણવી કે જેથી તે સમય સંખ્યામાં રૂપાંતર થાય. એમાં પણ એક થંબ રૂલ આપી દીધેલો છે કે સામાન્ય રીતે તે જ પદ વડે ગુણવાથી તે સમય સંખ્યા મળે. ફોર એક્ઝામ્પલ,
એકના છેદમાં વર્ગમૂળમાં 2 તમને કહે કે આ સંખ્યાનું સમીકરણ કરો છેદનું, તો અહીંયા જો એકના છેદમાં વર્ગમૂળમાં 2, તો આપણે શું કરવાનું, જે વર્ગમૂળ 2 છે ને એને ગુણી કરવાનું. અને બીજો એક નિયમ, જે પદ ન હોય, જે પદ ન આપેલું હોય એ પદ વડે ગુણવું હોય તો એને હંમેશા અંશ અને છેદમાં ગુણવું પડે. તો બોલો વર્ગમૂળ 2 છે ને, તો બેઠું વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2. ચાલો, એટલે વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો મતલબ શું થશે, વર્ગમૂળ 2 નો વર્ગ, 2 વાર આવ્યો ને, એટલે બોલો વર્ગમૂળ 2 છેદમાં હમણાં જ આપણે ભાઈના કોઈ પણ વર્ગમૂળ સંખ્યા હોય તેનો વર્ગ કયો થાય, પૂર્ણ સંખ્યા એટલે મૂળ સંખ્યા. તો બોલો છેદમાં કેટલા, 2. ચાલો બીજું જો, એકના છેદમાં વર્ગમૂળમાં 7, તો બોલો આને કેટલા વડે ગુણવું પડશે, વર્ગમૂળમાં 7 વડે. તો બોલો ગુણ્યા વર્ગમૂળમાં 7 ને વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 7 ના છેદમાં વર્ગમૂળમાં 7 નો વર્ગ. તો બોલો આમાં વર્ગમૂળ 7 ના છેદમાં 7. ચાલો નેક્સ્ટ, એકના છેદમાં વર્ગમૂળમાં 3, તો એકના છેદમાં વર્ગમૂળમાં 3, તો બોલો જે સંખ્યા છે ને તે જ બેઠી ગુણી કરવાની અંશ અને છેદમાં સમીકરણ કરવા માટે. ચાલો વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ, વર્ગમૂળ 3 છેદમાં કેટલા, 3. ચાલો પછી શું આપેલું છે, એકના છેદમાં વર્ગમૂળમાં 5, તો બોલો એકના છેદમાં વર્ગમૂળમાં 5 જે સંખ્યા છે બેઠી જ અંશ અને છેદમાં ગુણવાની, વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળ 5 ના છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ, વર્ગમૂળ 5 ના છેદમાં 5. એકદમ ઈઝી છે સમીકરણ. સમીકરણ એટલે છેદની સંખ્યાને સમય બનાવવી. જનરલી એક જ પદ હોય તો જે પદ છે એને જ બેઠું અંશ અને છેદમાં ગુણી કરવાનું. અને છેલ્લું, જ્યારે છેદમાં 2 પદ આપેલા હોય, ઓકે, જ્યારે છેદમાં તમને કેટલા પદ આપેલા હોય, 2 પદ આપેલા હોય, તો જ્યારે છેદમાં 2 પદ આપેલા હોય ત્યારે છેદના બંને પદ વચ્ચેનું ચિહ્ન બદલીને તેને અંશ અને છેદમાં ગુણવું. વિદ્યાર્થી મિત્રો, આજે તમને હમણાં લાસ્ટમાં 1.5 માટે જે કરાવ્યું છે તે એક્ઝામ પર્પઝ માટે બહુ જ અગત્યનું છે. એટલે ખાસ થોડી મહેનત કરીને, થોડું ધ્યાન આપીને, થોડી આળસ બાજુ પર કરીને આને વ્યવસ્થિત મોડે કરી દેજો. અને પહેલાં કીધું છે એ પ્રમાણે આનો સ્ક્રીનશોટ હું તમને મોકલી આપા, એટલે તમને સૂત્ર મોડે કરવામાં સરળતા રહેશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર સુધી આ પરફેક્ટ LBH કરી દેજો. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. તમને બધાને ખબર પડી જ હશે અને આ જ રીતના વિડીયો રેગ્યુલર મેળવવા અમારી YouTube ચેનલ પ્લસ માઇનસ રાકેશ સર ને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.